કામ કરી ચૂક્યો છું ને જેઓ પ્રશિક્ષણ સેલના કન્વીનર રહે છે ખૂબ લાંબા સમયથી, એ પણ એ આપણા વડોદરા જિલ્લાના એક રાષ્ટ્ર એક ચૂંટણી, વન નેશન વન ધર્મ ગામના વતની છે ગુજરાત પ્રદેશમાં અને આજુ સંસ્કૃતિ લઈને પ્રદેશમાં જાય ને ત્યારે રાષ્ટ્રની વાત પહોંચાડતો હોય તો દેશોના લોકો છીએ. સંસ્કૃતિ વિરાસત અને આપણા સ્વભાવને દર્શાવતો શબ્દ એ રાષ્ટ્ર. અનેક આક્રમણો થયા, આપણે ત્યાં સર્પ આવ્યા, ખૂણ આવ્યા, મુગલો આવ્યા. નડિયાદ વિધાનસભાના યજમાન પદે આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું છે. વન નેશન વન ઇલેક્શન આ બિલ જ્યારે લોકસભામાં વિચારાધીન છે ત્યારે નરેન્દ્રભાઈ અને એનડીએ સરકારનો એક વિચાર છે કે રાષ્ટ્રના હિતમાં ખોટા ખર્ચાથી બચી, વૈમનસ્યથી બચી અને એક સારી ચૂંટણી થાય અને દેશમાં વારે વારે આવતી ચૂંટણીઓ ટાળી અને 5 વર્ષે એક જ ચૂંટણી થાય તો લોકોને પણ સરળતા રહે, વહીવટી કામોમાં પણ સરળતા રહે અને લોકોની તકલીફો ઓછી થાય, ખર્ચ પણ બચે. એવા આશયથી એક સુંદર કાર્યક્રમ થયો છે. પ્રબુદ્ધ નાગરિકોના માધ્યમથી આ વાત જન જન સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે, જેના કારણે એક એવું જન આંદોલન થાય અને મહત્તમ લોકો આ બિલના ટેકામાં આગળ આવે અને આ બિલ વહેલી તકે કાયદો બને. આ દેશના પણ ભલામાં છે, લોકોના પણ ભલામાં છે અને આમ કરવાથી ખર્ચ ઘટવાની સાથે સાથે મતદાન વધશે તો લોકશાહી વધારે પરિપક્વ બનશે અને સાચા અર્થમાં લોકો લોકશાહીના વાહક